અત્યારે જો આપણે જઈશું હાલીને પીપરી જો બધા ગેંગ ફરવા તમે આવો મિત્રો ઉઘાડા પગે મળવી પીપરી તમે એક બાત આવી છે તો ઉઘાડા પગે જાતો બાત કોની રાખવી તો હેલો તો એમ છો બધા મજામાં જ છે તો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે જો આપણે જઈશું હાલીને પીપરી જો બધા ગેંગ એક એક બોલો આમાં વ્લોગમાં જો ઉઘાડા પગે જઈ રહ્યા છે ઉઘાડા પગે જઈ રહ્યા છે પગપાળા એટલે ચોટીલા એલા પીપરી પીપરી જવાનું છે એટલે દર્શન કરવા રામકૃષ્ણ બીચ ફરવા તમે આવો મિત્રો ઉઘાડા પગે મળવી પીપરી અને આ તઈને આગળ જાય એક એક બોલો તમારે રેજો આગળ આવતો રહો બોલો નથી બોલો એલા થોડુંક બોલાય ફાઇનલી કે જો અત્યારે આપણે હાઈવે ઉપર ચડી ગયા તો આ તણે જાય ને તઈ પાછળ જઈ હાઈવે કે અહીં આપણે કેટલા કિલોમીટર થતું કિલા 14 અહીં 14 થાય એટલે આપણે અત્યારે કેટલું કાંઈ ખબર ચાર કાંઈ હા 4 કિલોમીટર જેવું કાપ્યું છે હજી 10 કિલોમીટર જવાનું છે હા 10 કિલોમીટર બાકી છે ને 10 કિલોમીટર બાકી છે હાલો તમે આગળ આવે દેખાતા રહીશું તો હવે તમારા મિત્રો કન્ટિન્યુ બન્યા રહીશું હા વાગે છે કપચા પગમાં હા અમને જો બાધા છે ઉગાડા પગ્યાની જોઈએ આ તો આમ થાય આને કઈ બાધા નહીં ઓલાને નાને બાધા કા ના બાધા તારે નથી આમ તો ઉગાડા પૈકી બાકી આપણે તો જો ચંપલા એવું છે બાધા હોય તો જ ઉઘાડા પગે જવાનું એવું ના હોય એવું છે આ તો મેં એક બાત આવી છે તો ઉગાડા પૈકી જતો બાધા કોની રાખવી ફાઇનલી ગાઈસ જો આપણે મયુરભાઈ બ્લોગર રહ્યા ને વચ્ચે ઓલા થઈ ગયા છે ઓલા કે ભેગા થઈ ગયા છે એટલે વચ્ચે ભેગા નથી ગયા પણ બાઇક લઈને અડધો જાય તો ખોટું ના બોલવા ખાલી 2 કિલોમીટર હા 2 કિલોમીટર અને જો આપણા જાય છે બધા બે આગળ જાય બે અહીંયા જાય ને અમે 3 જય રામાપીર જય રામાપીર જય રામાધણી બધાને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો હા હા જય રામાપીર લખી વાળજો કમેન્ટમાં આગળ બે હર બંકા જાય આગળ 2 બંકા આ બે હર બંકા 2 બંકા અને અમે 3 પાછળ 3 બંકા વિડિયોમાં માવા ના બને ને તાર બાપા તારી તું તો ઘણી વાર છે ખબર જ છે કા ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી ગાઈસ જો 9 કિલોમીટર જેવું છે આ બધા એમ જો બેઠા આમાં લોકેશનમાં ચેક કર્યું કે 9 કિલોમીટર છે જો આમાં દેખાડે 9 કિલોમીટર થોડાક સેટા છે તો 9 કિલોમીટર છે એટલે આપણે હોટલે ચા પીવા ઉભા રહી ગયા હતા 17 વાગ્યા છે 9 વાગવા આવ્યા ચા આવી જાય ચા આવી ફાઇનલી ગાઈસ જો હવે પીપળી રહ્યું ને 1 કિલોમીટર રહ્યું છે તો જોઈ લેવા 1 કિલોમીટર પીપળી 1 કિલોમીટર અને હું શૈલેષ બી જાય પાછળ મોકલા ગયા ને જો પેટ્રોલ પંપે વહી ગયા છે અને બી પાછળ ને ત્યારે હજી તો આગળ 3-4 કિલોમીટર હજી આગળ જવાનું છે જ્યાં મંદિર થોડુંક છેટું છે ને પીપળી ગામ તો આવી ગયું પણ આપણે મંદિર હજી છેટું છે પછી અહીંયા જવાનું છે તો અમારા રોડમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો આપણે પીપળી જઈને મળીએ મિત્રો અમે પીપળી પોકી ગયા છીએ ફાઇનલી ગયા જો આપણે પીપળી અત્યારે પોગી ગયા છીએ થોડુંક જાગો રહ્યું તમે આગળ અત્યારે જોયું અત્યારે મંદિર દેખાય છે તમને જો ફરીથી દેખાડી દઉં જોઈ લે એટલું દેખાય બસ આ બધા જાય છે ગેંગ અમે શોર્ટકટ રસ્તો પકડો શોર્ટકટ રસ્તો તો ફાઇનલી ગાઈસ જો તાર આપણે આવતા રે નાવાનું જોઈ લે જોઈ લો
कहाँ से यार कुछ लो અને આવડો મયુર વ્લોગર એ વ્લોગર તો ફાઇનલી ગાઈસ જો અત્યારે હું આવતો રહ્યો ખોખીમાં પાણી વાળવા તો આપણે જો આ રહી મગફળીમાં એટલે કે જો આપણી આ મગફળી છે તમને આગલા વ્લોગમાં નથી કહેતો હું કે આગલા નહીં પણ કહેતો તો કે મગફળી તમને દેખાડીશ તો આપણે મગફળી છે જોઈ લે આ રહી જો ઉગી ગઈ છે આપણે અને હવે અત્યારે પાણી ચાલુ છે એટલું બધું અહીં તો ઓલા સુધી જ પાવાનું બાકી છે આપણે પછી આપણે પાસે છૂટા આપણે તમને આગળ જોઈશું પહેલાં પીપરી પાસે નાવા ગયા નાઈને પછી આપણે કલાક પછી ઉઈ ગયા હતા તો પાછા પછી આપણે જોતા નાકાવાળો આવતા રહીએ છીએ તો આપણે અહીં વ્લોગ એન્ડ કરીશું તમારો વ્લોગ તમને કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય